હલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી વાર્તાકાર દેવાંશી જોશી અને બાળ વાર્તાનો ખજાનોમાં તમારી માટે લઈને આવી છું સરસ મજાની એક નવી વાર્તા. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. આજની વાર્તાનું નામ છે મોટી પાંખો માંગતી ચકલી. સ્પેરો કે જેને મોટી વિંગ્સ જોઈતી હતી. ચલો સાંભળીએ. તો એક નાનકડું જંગલ હતું કે અને એમાં બહુ જ સરસ નાની નાની ચકલી રહેતી હતી. તમને ખબર છે ચકલીનું નામ શું હતું? એનું નામ હતું ચિંકી. તમારા કોઈનું નિકનેમ ચિંકી છે? હાથ ઊંચા કરો જો ચિંકી હોય તો. ઓકે, તો આ ચકલીનું નામ હતું ચિંકી. ચિંકી છે ને તમારી જેમ જ બહુ ચંચળ હતી. એક જગ્યાએ બેસે જ ના ને, એક ડાળ પરથી બીજી ડાળ, એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઉડ્યા જ કરે અને મધુર અવાજમાં ચી 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 કરીને રમ્યા કરે. પણ ચિંકીને છે ને ઓલવેઝ એવું લાગ્યા કરે કે મારી પાંખો તો કેટલી નાની છે, મારી વિંગ્સ કેટલી નાની છે. તમને એવું બધું થતું હોય છે ને, મારી પેન્સિલ કેટલી નાની છે, મારી બોટલ કેટલી નાની છે. તો એક દિવસ એણે છે ને ખૂબ ઊંચે આકાશમાં સ્કાયમાં એક ગરુડને ઉડતા જોયું. ગરુડ એટલે ઈગલ. એણે જોયું કે એક મોટું ઈગલ ઉડી રહ્યું હતું અને ઈગલની બહુ જ મોટી મોટી પાંખો હતી, બહુ જ મોટી વિંગ્સ હતી. ચિંકીએ તો આ જોયું. એને થયું વાહ, કેટલી મોટી પાંખો છે ને મારી તો કેટલી નાની છે. કાશ મારી પાસે પણ આવી જ પાંખો હોત. આઈ વિશ મારી પાસે પણ આવી વિંગ્સ હોય. થોડા ટાઈમ પછી એણે એક મોર જોયો, પીકોક જોયો. એણે એને રંગબેરંગી ફેધર્સ અને વિંગ્સ બધું પહોળું કર્યું અને બધા એનિમલ્સ જોવા મળે. વાવ, કેટલો સરસ પીકોક છે. ચિંકીને ફરી થયું મારી વિંગ્સમાં તો આવા કલર્સ જ નથી. પછી એણે એક પેરટ જોયો, પોપટ જોયો. એનું ગ્રીન કલર, રેડ બીક, એકદમ બ્યુટીફુલ દેખાય. ચિંકીને ફરીથી થયું કે મારી પાસે તો આવું કલરફુલ બોડી પણ નથી. એ ઓલવેઝ એવું જ જોયા કરે કે બીજા બધા પાસે આ છે અને મારી પાસે કશું થાય છે જ નહીં. હવે એ જંગલમાં છે ને એક વૃદ્ધ ઘુવડ રહેતું હતું. વૃદ્ધ એટલે ઓલ્ડ, ઘુવડ એટલે આઉલ. તો એક ઓલ્ડ આઉલ રહેતું હતું અને બહુ જ ઇન્ટેલિજન્ટ હતું, બુદ્ધિશાળી હતું. એ ઘુવડે છે ને એક દિવસ ચિંકીને જોઈ. ચિંકી તો બહુ ઉદાસ લાગે છે, સેડ લાગે છે. મેં ચિંકીને પૂછ્યું, ચિંકી શું થયું? ચિંકીએ કીધું કે મને મારી પાંખો જ નથી ગમતી, મને મારી વિંગ્સ ગમતી જ નથી. મને તો ગરુડ જેવી મોટી પાંખો જોઈએ છે, ઈગલ જેવી બિગ વિંગ્સ જોઈએ છે. ઘુવડ હસ્યું કે શ્યોર તને એવું જોઈએ છે? ચિંકી કે હા હા, મને તો એવું જોઈએ જ છે. તો ગરુડે કીધું કે ઓકે, હું તને એક દિવસ માટે આવી મોટી પાંખો આપું છું. એ પાંખોને તું રાખ, એક આખો દિવસ રહે 24 hours અને પછી મને કહેજે કે તને કેવી લાગી પાંખો. ચિંકી તો બહુ જ ખુશ થઈ ગઈ કે વાવ, મને મોટી પાંખો મળશે. ગરુડ કહે છે હા મળશે. સોરી, ઘુવડ કહે છે હા મળશે, તને ગરુડ જેવી મોટી પાંખો મળશે. બીજે દિવસે ચિંકી તો રાત્રે સૂઈ ગઈ ને સવારે બહુ જ એક્સાઇટેડ હતી, કારણ કે એને ઘુવડે કીધું હતું કે તું જ્યારે સવારે ઉઠીશ ત્યારે તારી ગરુડ જેવી મોટી પાંખો હશે. ચિંકી તો બહુ જ એક્સાઇટેડ હતી, એ સૂઈ ગઈ. સવારે જેવી એની આંખો ખુલી, she was shocked to see that, oh my god, એની પાંખો તો સાચું જ બહુ મોટી થઈ ગઈ હતી, એકદમ ગરુડ જેવી મોટી. એ તો એટલી બધી ખુશ થઈ ગઈ કે વાવ, નાઉ મારી પાસે પણ ગરુડ જેવી મોટી પાંખો છે. અને તો ઉડવા માટે તૈયાર થઈ ગઈ. એને જેવી ઉડવાની કોશિશ કરી, she realized કે આ તો બધું બદલાઈ ગયું છે. આ વિંગ્સ તો બહુ મોટી છે,
મારાથી ઉચકાતી નથી, ઉડાતું નથી. હવે શું કરું? પહેલા તો કેટલી ઇઝીલી એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદી જતી હતી, પણ આ વિંગ સાથે તો ઉડવાનું બહુ અઘરું પડી રહ્યું છે. પછી એણે છે ને બીજો એક નાનો માળો હતો એનો બાજુમાં, એમાં જવાની કોશિશ કરી, પણ એની મોટી પાંખો અંદર જઈ જ ના શકી અને તો બહાર જ અટકાઈ ગઈ કે અરે હું શું કરું? પછી એના ફ્રેન્ડ્સ છે ને હાઈડ એન્ડ સીક રમતા હતા, સંતા કુકડી, તો એ પણ રમવા ગઈ, માડ માડ ઉડતી ઉડતી કૂદતી કૂદતી અને ઝાડની નાની ડાળી પર સંતાવા ગઈ, પણ એની મોટી મોટી પાંખો બહાર દેખાઈ ગઈ અને બધા એને તરત જ શોધી લીધી. ચિંકી તો ઉદાસ થઈ ગઈ કે અરે યાર. એટલામાં જ છે ને વરસાદ પડવા માંડ્યો અને ચિંકીએ ફટાફટ ઉડીને એના માળામાં જવાનું હતું, એના નેસ્ટમાં જવાનું હતું, પણ એની પાંખો એટલી મોટી હતી કે એનાથી જલ્દી ઉડાતું જ નહોતું અને પાછું વરસાદમાં એની પાંખો ભીની પણ થઈ ગઈ, તો એને ઓર હેવી લાગવા માંડ્યું અને ચિંકી બહુ જ થાકી ગઈ. એનું બોડી આટલું નાનું અને એની પાંખો આટલી મોટી. એને થયું કે આ મોટી પાંખો લઈને મેં તો બહુ ભૂલ કરી છે. એને પોતાની જૂની પાંખો યાદ આવી ગઈ. જેવો વરસાદ બંધ થયો એવી માડ માડ થોડુંક ઉડતી, થોડુંક કૂદતી, ચાલતી એ તો ઘુવડ પાસે ગઈ. એની આંખમાં આંસુ હતા. ઘુવડે પૂછ્યું, અરે ચિંકી, ફરીથી કેમ સેડ છો? હવે શું થયું? હવે તો તને મોટી પાંખો પણ મળી ગઈ. ત્યારે ચિંકીએ કહ્યું કે મને હંમેશા લાગતું હતું કે મારી પાસે મોટી પાંખો હશે ને તો બહુ ખુશ રહીશ, પણ હવે મને સમજાયું કે મારી નાની પાંખો જ મારા માટે બેસ્ટ હતી. મને આ મોટી પાંખો નથી જોઈતી. ત્યારે ઘુવડે હસીને કહ્યું કે તું આજે રાત્રે સૂઈ જજે અને સવાર સુધીમાં તારી આ પાંખો જતી રહેશે અને તારી જે ઓરિજિનલ પાંખો હતી એ તારા પાસે આવી જશે. ચકલી તો ખૂબ ખુશ થઈ એન્ડ શી લર્ન્ટ અ વેરી બિગ લેસન. એને સમજ પડી કે ભગવાને આપણને જે પણ આપ્યું છે એ સૌથી શ્રેષ્ઠ છે, આપણા માટે એ જ બેસ્ટ છે. આપણી હાઈટ, આપણું વેટ, આપણું અપિયરન્સ, આપણા વાળ નાના મોટા લાંબા ટૂંકા બધું બેસ્ટ જ છે. દરેક માટે ભગવાને કંઈક સરસ જ આપ્યું છે, તો આપણે ઓલવેઝ એમાં ખુશ જ રહેવું જોઈએ, હે ને? અને બીજે દિવસે શું થયું? એને એની નાની પાંખો મળી ગઈ. હા, ચિંકી સવારે ઉઠીને ત્યારે એની નાની પાંખો મળી ગઈ હતી અને સરસ આમથી તેમથી તેમ બધે ઉડવા માંડી હતી. એના માળામાં બેસતી હતી, હાઈડ એન્ડ સીક રમતી હતી, એક ડાળી પરથી બીજી ડાળો પર ઉડતી હતી અને એણે જોયું કે ગરુડ માટે મોટી પાંખો સારી છે, પણ મારા માટે તો મારી નાની પાંખો જ સારી છે. સાચી ખુશી બીજાની જેમ બનવામાં નથી, સાચી ખુશી તો પોતે જેવા છે એને એક્સેપ્ટ કરવામાં છે, કારણ કે આપણે બધા જ સરસ છે અને આપણે બધા જ યુનિક છે. તો આ સરસ મેસેજ સાથે આજની વાર્તાને અંત લાવીએ અને એક નવી વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.